નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। વડોદરાના હરણીમાં હિટ એન્ડ રન, સ્કૂટર સવારે દંપતીને ફગોળી કાર ચાલક ફરાર બન્યો। જામનગરના લાલપુર નજીક મેઘપર પંથકમાં એસઓજી પોલીસનો સપાટો, હેરોઈન સાથે વધુ 2 પરપ્રાંતિયો ઝડપાયા, 1 ફરાર બન્યો। જામનગરમાં જામજોધપુર નજીક દલદેવળિયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો, કુહાડીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી મળી। જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો, 4 આરોપીઓ ઝડપાયા। જામનગરમાં મહાવીરનગરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર યુવક સામે કેસ, પોતાના ભાઈની ફરિયાદ પરથી પોલીસે કરી અટકાયત। આણંદના ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ ઉમેદવારે હારનો ટોપલો ઈવીએમ પર ઢોળ્યો। ધોરણ 12 પરિણામ, નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા, બેસ્ટ ઓફ 2 મુજબ ગણાશે રિઝલ્ટ। મમતાના ગઢમાં કમળ ખીલ્યું, તમિલનાડુમાં વિજય ભવ, કેરળમાં કોંગ્રેસને સત્તા, આસામમાં ભાજપનો દબદબો જોવા મળ્યો। ભાવનગરના શિહોરમાં બેફામ કારે રોડની બાજુમાં ઉભેલા લોકોને ફંગોળ્યા, 6 લોકોને ગંભીર ઈજા થઈ। વડોદરામાં આઈપીએલની ક્રિકેટ ટુર્નામેન્ટ પર સટ્ટો રમતા 7 શખ્સ ઝડપાયા, 1 વોન્ટેડ, કુલ 4.25 લાખ મુદ્દામાલ કબજે કરાયો। ધોરણ 12 પરિણામ, છોકરીઓએ બાજી મારી, સામાન્ય પ્રવાહમાં અમદાવાદનું પરિણામ સૌથી નબળું જોવા મળ્યું। વડોદરાની હેતવી ખીમસુરિયાને ગુજરાત ગરિમા એવોર્ડ એનાયત કરાયો। અમદાવાદમાં નિકોલની હોસ્પિટલમાં નોકરીના પહેલા જ દિવસે સ્વીપરે હાથફેરો કર્યો, ₹90,000ની ચોરી કરી ફરાર બન્યો। ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર, સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જોવા મળ્યું। ચૂંટણી પરિણામો બાદ પંચાયતોમાં વિચિત્ર પરિસ્થિતિ, બહુમતી ભાજપની અને સત્તા કોંગ્રેસની જોવા મળી। અમદાવાદમાં એએમસીમાં ઓપરેશન ગંગાજળ, કામચોર ભ્રષ્ટ કર્મચારી અધિકારીઓને ઘર ભેગા કરાશે। અમદાવાદમાં આરટીઈ પ્રવેશ, 1.85 લાખથી વધુ અરજી મંજૂર, 56,000 રદ કરાઈ। આજે પ્રથમ રાઉન્ડની પ્રવેશ ફાળવણી જાહેર થશે। અમદાવાદમાં 13 વર્ષના બાળકો નશાના રવાડે ચડ્યા, રિહાબ સેન્ટરોમાં 18 થી 35 વર્ષના યુવાનોની કતારો જોવા મળી। જામનગરમાં ₹45 કરોડની સરકારી જમીન પરના 16 દબાણોનો કડુસલો કરાયો। એસઆઈઆરના બહાને વોટની લૂંટ થઈ, પરંતુ છેલ્લા રાઉન્ડ સુધીમાં અમે જીતી જઈશું, મમતા બેનર્જીનું પહેલું નિવેદન જોવા મળ્યું। ગંભીરા પુલ જેવી દુર્ઘટના બિહારમાં, ભાગલપુરમાં ગંગા નદી પરના વિક્રમશિલા બ્રિજનો હિસ્સો તૂટી પડ્યો। મમતાની ટીએમસી પાર્ટી પરિણામોને સ્વીકારવાનો ઇનકાર કરી શકે, ભાજપ નેતાના દાવાએ ટેન્શન વધાર્યું। કોંગ્રેસના 2 સીએમ પાસેથી શીખ્યા રાજકારણમાં અને બીજેપીમાં બની ગયા કિંગ, હિંમત બિસ્વા શર્માની રોમાંચક રાજકીય કહાની જોવા મળી। જામનગરના જામજોધપુરના સતાપર ગામે વન્યજીવોની આંતરિક લડાઈમાં ઈજાગ્રસ્ત થયેલ દીપડાનો સફળ રેસ્ક્યુ કરાયો। અમદાવાદમાં માધોપુરા માર્કેટમાં પાર્કિંગની બબાલ બની જીવલેણ, 4 શખ્સોના ઢોરમારથી યુવકનું મોત થયું। સુરતમાં વરાછાની એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી 2 આરોપી ઝડપ્યા। વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ। 5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ઇન્ડિયા ગઠબંધનની નૈયા ડૂબી, 2 સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી જોવા મળ્યા। ટીસીએસના નામે બોગસ વેબસાઇટ બનાવી વડોદરાના ઇન્વેસ્ટરને 26 લાખનો ચૂનો ચોપડ્યો। કેજરીવાલને ઝટકો, આસામમાં ચૂંટણી લડનાર આપની દયનીય હાલત, 1%થી પણ ઓછા વોટ મળ્યા।